તો ખેડા જિલ્લાના મહુધા નગરપાલિકાના અનેક વિસ્તારોમાં પાણીના અપૂરતા સોર્સ અને કેટલાક વિસ્તારોમાં ટીમ્પુ પાણી નહીં આવતું હોવાની બૂમો પડી રહી છે। છેલ્લા કેટલાય વર્ષોથી મહુધાના ચુણેલ ગામના લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યાં પીવાનું પાણી પહોંચાડવા ગામમાં લાખોનો ખર્ચ યોજના તૈયાર કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પીવાના પાણી માટે ગામના લોકો વલખા મારી રહ્યા છે। ગામમાં આવતું પાણી પીવા લાયક ન હોય, લોકોને દૂર દૂર પીવાનું શુદ્ધ પાણી ભરી લાવવું પડે છે। પીવાનું પાણી પૂરતું ન મળતા અને શુદ્ધ ન મળતા ગ્રામજનોએ 2 થી 3 કિલોમીટર દૂર ચાલીને પીવાનું પાણી ભરવા જવું પડી રહ્યું છે, જેને લઈ ગ્રામજનો અપૂરતો ફોર્સ વધારે માત્રામાં પાણી અપાય તેવી માંગણી કરી રહ્યા છે। બીજી જગ્યાએ પીવા લાયક પાણી નહીં, એટલા માટે આખું ગામ એક જ જગ્યાએ પાણી પીવાનો માટે આવે છે। આ બાબતે સરકારને એટલી જ વિનંતી છે કે અમારા ઘરે ચકલીનું પાણી સારું આવે અને અમને પીવા લાયક પાણી મળે। પાણી બાબતે પાણી ખારું આવે છે, પાણી તકલીફ પડે છે। નાનો છોકરો રડતો હોય અને ઘેર મૂકીને આવવાનું, બાર બપોરે આવવાનું અને તકલીફ પડે તો ચમનું આવવાનું, તેથી 3 કિલોમીટર 2 કિલોમીટર દૂર આવવાનું પાણી ભરવા, તો પાણી ચારે ભરી રહીએ। અમારે તો પાણી સારું જોઈએ, સરકારને એટલું જ કહીએ કે પાણી સુવિધાઓ પાણીની સારી કરે, સારું પાણી સુવિધાઓ કરે। જેટલા વર્ષોથી બહુ જ ગંદુ પાણી, ખારું એ બધું પાણી આવે છે।